સ્પીડ ઓફ 90 રેડી. આ કામે ફરિયાદ પક્ષ તરફે રજૂ થયેલ મેડિકલ પુરાવો ધ્યાને લેતા ભોગ બનનાર તથા આરોપીની બનાવ વખતે શારીરિક તપાસણી કરનાર ડૉક્ટર સાહિદ પૈકી સાહિદ નંબર 4 ડૉક્ટર ભૂપેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાઠોડને આંખ 14થી તપાસવામાં આવેલ છે. તેઓએ પોતાની સોગંદપન્ની જુબાનીમાં જણાવેલ છે કે સને 2016ની સાલમાં તેઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાદરવા ખાતે ફરજ બજાવતા હતા. તે સમયે તારીખ 25/2/2016ના રોજ સર્કલ ઇન્સ્પેક્ટર સાવલી નાઓએ ભોગ બનનાર બેનની શારીરિક તપાસણી સારવાર મેડિકલ સારવાર કરી જરૂરી નમૂના મેળવી નમૂના તથા સર્ટી આપવા લેખિત યાદી કરેલી. તે આંખ 15થી ઓળખી બતાવેલ છે તેમજ રિસીવ કરનાર તરીકે પોતાની સહી ઓળખી બતાવેલ છે. વધુમાં આ સાહિદે પુરાવો આપતા જણાવેલ છે કે ભોગ બનનારને તેઓના સમક્ષ લલિતાબેન નાનાભાઈ બારૈયા વુમન પોલીસ કોન્સ્ટેબલ નાઓએ રજૂ કરતા ભોગ બનનારની ઉંમર તથા નામ સરનામું પૂછી નોંધ કરેલ. તેણીની ઓળખની નિશાની ડાબા હાથે જૂનું ઈજાનું નિશાન જણાયેલ. તેણીના ફાધરની સંમતિ લઈ હાજર પટ્ટાવાળા તથા સ્ટાફ નર્સની હાજરીમાં બપોરના 2:35 વાગ્યે તપાસણી શરૂ કરી બપોરના 4 વાગ્યે પૂર્ણ કરેલ. વધુમાં આ સાહિદે પુરાવો આપતા જણાવેલ છે કે તેણીને બનાવ સંબંધે પૂછતા તેણી આરોપીને ઘણા વખતથી ઓળખતી હતી. તેણી આરોપી સાથે છેલ્લા 2 વર્ષથી લેક્સટોપ્સ કંપની પોઈચા ખાતે સાથે કામ કરતા હતા. તારીખ 8/8/2014ના રોજ રાત્રે 11 કલાકે તેઓ નંદેસરી રાજકોટ મુકામે એસટી બસમાં ભાગી ગયેલ. તેઓ રાજકોટના અંબેલી ગામમાં ખેતી કરી લગભગ 1.5 વર્ષ રહ્યા. 10 દિવસ પહેલાં મોડાસા આવેલા હતા. તેઓને મોડાસા પોલીસે પકડેલ અને તેઓની સમક્ષ તપાસણી માટે રજૂ કરવાનું જણાવેલ. વધુમાં આ સાહિદે પુરાવો આપતા જણાવેલ છે કે તેણીના જણાવ્યા મુજબ તેણી ઘણી વખતે આરોપી સાથે ગર્ભ નિરોધક સાધન વગર તેમજ મરજીથી શારીરિક સંબંધ બાંધેલા હતા. તેમજ તેણીની આ સમય દરમિયાન ગર્ભવતી હોય તેમજ 4 મહિના પહેલાં નજીકની સરકારી દવાખાના ખાતે સામાન્ય પ્રસૂતિ થઈ હતી. તેણીએ સ્નાન કરેલ હતું તેમજ કપડાં બદલેલ હતા. તેણીને માસિક સ્ત્રાવની શરૂઆત 15 વર્ષ થયેલ હતી તેમજ તેણીનું માસિક રેગ્યુલર હતું. તેણીનું છેલ્લું માસિક 2 મહિના પહેલાં આવેલ હતું. જેણીની પેશાબની તપાસ કરતાં નેગેટિવ જણાઈ આવેલ. તેણીની એક બાળકની માતા તેમજ અપરિણીત છે. વધુમાં આ સાહિદે પુરાવો આપતા જણાવેલ છે કે તેણી શારીરિક તપાસણી કરતાં તેણીના શરીર પર તેમજ ગુપ્ત ભાગોમાં કોઈપણ વિયનના નમૂના મળેલ નથી તેમજ તેણીના શરીર પર તેમજ ગુપ્ત ભાગો પર કોઈ ઈજાના નિશાન મળેલ નહીં. તેણીને જાતીય વિકાસ બરાબર થયેલ હતો. ત્યારબાદ તેણીને વધુ તપાસ અર્થે ગાયનેકોલોજિસ્ટ તપાસ માટે SSG રિફર કરેલ. તેણીની ઉંમર તપાસણી માટે તેણીનું જન્મનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવેલ હતું. તેણીને તપાસ દરમિયાન લોહી, થૂક, પેશાબ, નખ, ગુપ્ત ભાગના વાળ, વર્જાઇન સુલાબ લઈ સીલ કરી કેમિકલ એનાલિસિસ માટે પોલીસ મારફતે મોકલેલ. વધુમાં આ સાહિદે પુરાવો આપતા જણાવેલ છે કે તેઓના અભિપ્રાય પ્રમાણે દર્દી શારીરિક સંબંધ બાંધવા માટે સક્ષમ છે.